આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે ભાવનગરમાં ગારિયાધારમાં ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ જોવા મળી તો સાથે જ કહી શકાય દેશી દારૂની ભઠ્ઠીઓનો આ વિડીયો વાયરલ થયો છે। ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। દારૂની ભઠ્ઠી બંધ કરાવવા સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો પણ વાયરલ થયો છે। તો લોકોએ દારૂની ભઠ્ઠીનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો। તો ગામ લોકો દ્વારા જનતા રેડ પણ કરવામાં આવી હતી, રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તો ભઠ્ઠી ચલાવનાર લોકોને કોઈ કાયદાનો ડર ન હોય તેવી રીતે દારૂ બનાવી રહ્યા છે। સમગ્ર મામલે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। સાથે જ કહી શકાય કે પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે। તો ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। કહી શકાય કે આ વિડીયો પણ વાયરલ થયો છે। સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તો સમાચાર પ્રાપ્ત થયા છે ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। દારૂની ભઠ્ઠી બંધ કરાવવા સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી। પોલીસ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। લોકોએ દારૂની ભઠ્ઠીનો વિડીયો બનાવી અને તેને વાયરલ કર્યો છે। ગામ લોકો દ્વારા જનતા રેડ પણ કરવામાં આવી હતી। તો ભઠ્ઠી ચલાવનારને કોઈ કાયદાનો ડર જ ન હોય તેવી રીતે દારૂ બનાવી રહ્યા છે। સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરાશે।